જય શ્રી કૃષ્ણ, જય જલારામ બધાને. આજે આપણે ઓછા તેલ અને ઓછા લોટના ઉપયોગથી એકદમ હેલ્ધી શાકભાજીથી ભરપૂર એવો નાસ્તો બનાવીએ. શાકભાજીમાં કોબીજ, કેપ્સિકમ, ટામેટો, ડુંગળી લીધા છે, આદુ, લીલા મરચાં અને લીલા ધાણા લીધા છે. ડુંગળી સિવાયના દરેક શાકભાજીને સારી રીતના વોશ કરી લઈશું. લીલા ધાણાને પણ વોશ કરી લીધા છે. દરેક વસ્તુને કોટનના કપડામાં એડ કરી અને હવે એને આપણે સારી રીતના લૂછી લઈશું. હવે શાકભાજીને આપણે ચોપ કરવાના છીએ, તો એના માટે આપણે લઈશું ચોપર. સૌથી પહેલાં કેપ્સિકમ છે એને આપણે રફલી ચોપ કરી ચોપરમાં એડ કરી દઈશું. કેપ્સિકમનો બીજનો ભાગ છે એ કાઢી નાખશું. હવે કેપ્સિકમ પછી આપણે હવે કોબીજને ચોપ કરશું. બારીક ચોપ કરવાનું નથી, રફલી મોટા મોટા પીસ કરીને ચોપરમાં એડ કરી દઈશું. ચોપરમાં જ એકદમ સરસ બારીક પીસ થઈ જશે. હવે આપણે ટામેટું લઈશું. ટામેટામાંથી ઉપરનો ડીટીયાનો ભાગ કાઢી લઈશું અને ટામેટાનો વચ્ચેનો જે પલ્પનો ભાગ હોય ને બીજવાળો એ પણ આપણે કાઢી લઈશું. આ ભાગને આપણે કોઈપણ શાક બનાવતી વખતે અથવા કોઈપણ શાકની ગ્રેવી બનાવતી વખતે એના ઉપયોગમાં લઈ શકીએ છીએ. જો આપણે પલ્પનો ભાગ આમાં એડ કરશું ને તો પાણી થઈ જશે. આપણે વધારે પાણી થાય એવું શાકભાજી જોતું નથી. હવે ટમેટાના પીસ કરી એને પણ ચોપરમાં એડ કરી દઈએ. હવે ડુંગળી છે એની છાલ કાઢી અને પછી એને વોશ કરી લાવવાની, કારણ કે ડુંગળીમાં વચ્ચે કાળી હોય છે. છાલની અંદરનો ભાગ હોય ને ક્યારેક કાળો હોય છે. તો એના પણ રફલી પીસ કરી એને પણ ચોપરમાં એડ કરી દઈએ. આદુની પણ છાલ કાઢી લીધી છે મેં અને એના 2-3 પીસ કરી એડ કરી દીધા છે. મરચાંમાંથી ડીટીયા કાઢી મરચાંને પણ પીસ કરી અમે એડ કરી દઈએ. અને લીલા ધાણા છે એને પણ રફલી ચોપ કરી અને એને એમાં ચોપરમાં એડ કરી દઈએ. હવે ચોપરની અંદર સાઈડમાં વ્યવસ્થિત દબાવીને સાઈડમાં સારી રીતના ગોઠવી નાખશું. પછી આપણે ચોપરને સ્ટાર્ટ કરશું. નહીં તો થશે એવું કે નીચેનું શાકભાજી ચોપ થઈ જશે અને ઉપરનું એમને રહેશે. એટલે વ્યવસ્થિત સાઈડમાં ગોઠવી અને હવે દરેક શાકભાજીને આપણે ચોપરને ચાલુ બંધ કરતા જઈને એકદમ બારીક એવું સરસ મજાનું ચોપ કરી લઈએ. હવે ચોપ કરેલા શાકભાજી છે એને આપણે મોટા બાઉલમાં લઈ લઈશું. સંભાળીને લેવું, કે ચોપરની બ્લેડ હાથમાં લાગીને છે એના માટે પહેલાં આપણે બ્લેડને જ બહાર કાઢી લઈશું અને પછી ચોપરમાંથી શાકભાજીને બાઉલમાં એડ કરી દઈશું. હવે આવે છે મસાલાનો વારો. તો મસાલાની અંદર ચીલી ફ્લેક્સ, ચાટ મસાલો, થોડાક તલ એડ કરી દઈશું, થોડોક ગરમ મસાલો, ચપટી હિંગ એડ કરી દઈશું. અને હવે એમાં વારો આવે છે લોટનો. તો લોટમાં આપણે ઘઉંનો લોટ માત્ર 4 ચમચી જેટલો જ એડ કરશું. 4 ચમચી ઘઉંનો લોટ અને 4 ચમચી જેટલો બેસન એટલે ચણાનો લોટ એડ કરી દઈશું. અને લાસ્ટમાં આપણે મીઠું એડ કરશું, કારણ કે પહેલેથી મીઠું એડ કરશું તો શાકભાજીમાંથી પાણી છૂટવું પડશે. 2 ચમચી જેટલું તેલ એડ કરી બધું હાથેથી સારી રીતે મિક્સ કરી લઈએ. બધું સારી રીતના મિક્સ થઈ જાય ને પછી કોઈ પણ જાતને વણવાની ઝંઝટ વગર આપણે હાથમાં થોડુંક પાણી લગાવી દઈશું. ગેસ ચાલુ કરી તવી મૂકી દઈશું અને એના ઉપર થોડુંક તેલ એડ કરી દઈશું. હવે પાણી લગાવેલા હાથની અંદર આપણે થોડોક લોટનો લુવો લઈશું. થોડોક રાઉન્ડ શેપ કરી અને તવીમાં જ ડાયરેક્ટ હાથેથી જ આપણે થેપીને એકદમ સરસ મજાનો નાસ્તાને શેપ આપશું. હળવા હાથે થેપવાનું છે અને સાઈડમાંથી ફાટી ન જાય એનું પણ ધ્યાન રાખવાનું. જો સાઈડમાંથી ફાટે તો હાથેથી સહેજ વ્યવસ્થિત કરતું જવાનું. તે એકદમ સરસ મજાનો નાસ્તો. ન આપણે લોટ બાંધવાની માથાકૂટ કે ન વણવાની માથાકૂટ, ને હેલ્ધી તો ખરું જ. ઉપરથી થોડુંક તેલ એડ કરી અને હવે આપણે એને ફેરવીને એકદમ સરસ મજાનું ક્રિસ્પી તૈયાર કરી લઈશું. આ નાસ્તાને દહીં સાથે, ચટણી સાથે, ટમેટો કેચઅપ સાથે કે સવારે ચા સાથે પણ ઉપયોગમાં લઈ શકો. તો એવો સરસ મજાનો મસ્ત મજાનો હેલ્ધી સૌને ભાવે એવો અને તંદુરસ્તની દ્રષ્ટિએ બેસ્ટ એવો નાસ્તો આપણો તૈયાર થઈ ગયો છે.